જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે અત્યારે જન્મ પ્રકરણ પહેલું ચતુર્ભીસ છે, એનું મહાત્મ્ય સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે ગઈકાલે આપણે જોયું કે જન્મ પ્રકરણ એ મહાપ્રભુજીના મતે એ શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો, એમાં જે મુખ્ય વિષય છે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય 4 અધ્યાયમાં થઈને. નંદ મહોત્સવ 4 અધ્યાયમાં નથી આવતો. નંદ મહોત્સવ તામસ પ્રમેયમાં આવશે, તામસ પ્રમાણમાં આવશે, 5મો અધ્યાય. હવે લખે છે કે ભાગવતમાં તો જો વિદ્વાનોની પરીક્ષા કરવી હોય તો ભાગવતથી થાય. તો ગઈકાલે આપણે એક શ્લોક જોયો, તો ફરીથી જોઈએ આપણે. ધનંજય હાટક સંપરીક્ષા વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા મહાવે શસ્ત્રભૃતામ પરીક્ષા વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે સુવર્ણની પરીક્ષા અગ્નિમાં થાય છે, સ્ત્રીની પરીક્ષા વિપત્તિમાં થાય છે, શસ્ત્રધારીઓની પરીક્ષા યુદ્ધના સમયે થાય છે, અને વિદ્વાનોની પરીક્ષા ભાગવતનો ભાવાર્થ સમજાવવામાં થાય છે. ભાગવત આવડ્યું હોય ત્યારે કહેવાય કે એનો સાચો અર્થ કરીને બતાવે વિદ્વાનો, તો જ. એમને એમ તો પોપટિયું જ્ઞાન હોય, ગોખેલું હોય અને બધું ફટફટ બોલી જાય, પણ એનું સાચું અર્થઘટન ન કરી શકતા હોય તો એ પછી વિદ્વાન કહેવાય નહીં. હવે શ્રીમદ ભાગવત ગઈકાલે આપણે જોયું કે ભક્તિશાસ્ત્ર છે, માટે જેને એ તત્વ સમજવું હોય એના માટે હૃદયમાં ભક્તિ સ્ફુરવી જોઈએ, મીન્સ કે હૃદય ભક્તિવાળું હોવું જોઈએ. વેદવ્યાસજીએ પણ કહ્યું છે કે અહમ વેદ્ધિ સુકો વેત્તિ સંજયો વેત્તિ વાનવા ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધ્યા ન ચ ટીકયા. એટલે કે વ્યાસ મહર્ષિ કહે છે કે શ્રીમદ ભાગવતને હું જાણું છું, શ્રી સુખદેવજી જાણે છે, સંજય જાણે છે કે નહીં તેવું પૂર્ણપણે કહી શકતો નથી. કે સંજય તો શું છે, ભાગવતમાં કોઈ જગ્યાએ સંજયની વાત તો આવતી નથી. અહીંયા શ્લોકનો અંદર સંજયનો ઉલ્લેખ કેમ કર્યો એ તો વ્યાસજી જાણે. બાકી ગીતા તો સંજયના માધ્યમથી તો અગાડી ધૃતરાષ્ટ્રને સંભળાવવામાં આવેલી છે, પણ અહીંયા લખ્યું છે કે સંજય જાણે છે કે તે હું પૂર્ણપણે કહી શકતો નથી. શ્રીમદ ભાગવત વ્યાસજી કહે છે કે માત્ર ભક્તિથી જ જેમને જાણી શકાશે. કોઈ પોતાની બુદ્ધિથી કે તર્કથી ભાગવતને સમજવાનો પ્રયત્ન કરશે તો એ સમજી શકશે નહીં. હવે આપણને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને એની લીલાઓનું જે વર્ણન ભાગવતમાં કર્યું છે, તો મહેશજી આપણને ચેતવે છે કે તમે એને લૌકિક ના સમજશો, આ બધું અલૌકિક છે કે છે. કારણ કે આપણે જે લૌકિક બુદ્ધિથી બધું બોલવા પ્રયત્ન કરીએ છીએ ને ઘણી વખત, કૃષ્ણએ આમ ન કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એવું બધા આપણે બોલતા હોઈએ છીએ ને, તો એના માટે વ્યાસજીએ એડવાન્સમાં ટકોર કરી દીધી કે તમે લૌકિક રીતે એને બોલવશો નહીં. ભગવાન જ્યારે લૌકિકવત મનુષ્યાકૃતિનું નાટક કરે છે, ભગવાનનો જે અવતાર થયો છે એક નાટક છે. મહાપ્રભુજી ત્રિવેદ નામાવલીમાં નામ આવશે જ, આપણે બધું જોવાના જ છીએ. નરાકૃતએ નમઃ. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે તો એ નાટક છે. માટે મહાપ્રભુજી લખે છે નરાકૃતએ નમઃ, પરબ્રહ્મને નમઃ. એ બધા નામો આવ્યા છે, એ બધા જોઈશું. હજુ તો આપણે પૂર્વ ભૂમિકા જ ચાલી રહી છે. તો એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નર એટલે કે મનુષ્યનું રૂપ ધારણ કરીને ભૂતકાળ પર પધાર્યા છે. તો અહીંયા વ્યાસજી કહે છે કે જ્યારે એ મનુષ્યાકૃતિનું નાટક કરે છે ને, ત્યારે પણ એ ભગવાન ખાલી ભલે દેખાય મનુષ્ય, પણ એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વાંતરાત્મા છે, અલગ સકલ સૃષ્ટિ અને દેવાદિના નિયામક છે. એવું નથી કે ભૂતલ પર પધાર્યા છે એટલે ખાલી એવા મનુષ્યનું નાટક કરવા પધારે છે,
એટલે બધી શક્તિઓ તો ગોલોકધામમાં મૂકીને આવ્યો હોય અને મને કંઈ ખબર નથી, મારી શક્તિઓ તો છે એવું નથી, એની જોડે જોડે જ બધું હોય. હવે કહે છે કે લૌકિક નટ જ્યારે કોઈ પિક્ચરોમાં કે નાટકોમાં કામ કરે છે તો એ ભલે ભિખારીનો રોલ ભજવતો હોય કે રાજાનો રોલ ભજવતો હોય કે ગમે તેનો રોલ ભજવતો હોય, પરંતુ એની સ્મૃતિ તાજી રહે છે કે હું તો આ ખાલી નાટક કરું છું, હું તો ફલાણી વ્યક્તિ છું. તો એવી રીતે ભગવાન પણ આ પૃથ્વી પર નાટક કરવા માટે નટ બનીને આવે છે. એટલા માટે ભગવાનનું એક નામ પડ્યું નટવર. નટવર એટલે નટોમાં શ્રેષ્ઠ. આટલા હીરો હિરોઈનો ગમે એટલા એક્ટિંગ કરતા હોય પણ ભગવાનને જેવી એક્ટિંગ કરતા કોઈને ના આવડે. તો એ કહે છે કે ભગવાન તો જે નટનું સ્વરૂપ ધારણ કર્યું છે એ પણ ભક્તોના હિત માટે, અને એ કેવું છે અચિંત્ય શક્તિઓ વિના કોઈ અન્ય ઉપકરણના આશ્રય વિના અનેક સ્વરૂપ ભગવાન ધારણ કરી શકે છે. ભગવાનને જે સમયે જે લીલા કરી હોય એના માટે ભગવાનને કશી વાર, કોઈ પ્લાનિંગ કરવું પડે, વિચારવું પડે, કોઈની મદદ લેવી પડે, ના એવું કશું જ નથી. કારણ કે પ્રભુ સર્વશક્તિમાન છે. હવે વેદોમાં જે શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન છે એ રસાત્મક આનંદ સ્વરૂપનું વર્ણન છે, પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણાવતારમાં પધારે છે ત્યારે એમને ખાલી આ ભક્તોને જે રસમય લીલા દ્વારા રસદાન કરવાનું છે એટલું જ નથી, અન્ય કાર્યો પણ કરવાના છે. ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે, એમાં કેટલી બધી વસ્તુ કીધી છે. દુષ્ટોનો સંહાર કરવાનો, ભક્તોનું રક્ષણ કરવાનું, એ બધું જે કામ કરવાનું છે તો એ બધા કાર્ય કરવા માટે ભગવાનને એ કાર્યના અનુરૂપ એ કાર્ય કરતી વખતે તે શક્તિઓનો પ્રાદુર્ભાવ થતો હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યું કે ધર્મરક્ષાનું કામ કરવા માટે પ્રભુ જ્યારે તૈયાર થતા હોય ત્યારે એમને અનિરુદ્ધ વ્યૂહનું પ્રાબલ્ય કામ કરતું હોય. ભગવાનને જ્યારે દુષ્ટનો સંહાર કરવાનો હોય ત્યારે શંકર વ્યૂહનું એ કામ છે. ચતુર્વ્યૂહની ગઈકાલે વાત આપણે કરીને કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ચારે ચાર વ્યૂહના અલગ અલગ કામો છે. તો એ બધા કામો જે સમયે જે કાર્ય કરવું હોય એ વ્યૂહ ભગવાનમાં થોડું બળવત્તર બને અને બાકીના જે વ્યૂહ છે એ બાકીની શક્તિઓને ભગવાન અંતર્હિત કરી દે છે. ભગવાનના 4 પ્રકારના કાર્યો, 4 વ્યૂહ, અને એ બધા મોટાભાગનું જે કાર્ય છે એ વાસુદેવ વ્યૂહનું છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનું છે. તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે વાસુદેવ વ્યૂહ છે. બરાબર છે. હવે જ્યારે પોતાના અંતરંગ ભક્તોના સમીપ પોતાના રસાત્મક સ્વરૂપના પ્રકટ દર્શન કરવાની આપવાની ભગવાનની ઈચ્છા થાય, હવે ભગવાન જ્યારે પુત્ર પધારે છે ત્યારે ભગવાન પણ યોગ માયાનો આશ્રય લે છે. એટલે કે છે ને કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. ભગવાનને પોતાની યોગ માયાનો આશ્રય લેવો એ શક્તિ છે, ભગવાનની શક્તિ છે. ભગવાનની શક્તિ છે, પણ એ ભગવાનની યોગ માયા કેવી છે? ભગવાનના ભક્તોને પ્રભુના દર્શનથી વિમુખ કરી દે છે. એટલે ભગવાન પોતાની સમીપ, પોતાના ભગવાન ભક્તોની સમીપ રસાત્મક સ્વરૂપનો અનુભવ કરાવવો હોય, પ્રકટ દર્શન કરાવવા હોય, અને યોગ માયાનો પડદો ભગવાન હટાવી દે છે. અને પછી ભગવાન અને ભક્ત બંને સાથે થઈ જાય છે. હવે કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાને લીલા માટે 2 પ્રાકટ્ય કરે છે. જો મહાપ્રભુજીનો એંગલ જુઓ, ભાગવતમાં ખાલી એક જ પ્રાકટ્યની વાત છે, મથુરામાં, પણ અહીંયા મહાપ્રભુજી સુબોધીમાં 2 પ્રાકટ્યની વાત કરે છે. પેલું પ્રાકટ્ય નંદરાયજીના ઘરમાં રસાત્મક વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય જશોદાજીના ત્યાં થયું, અને એ પાછું માયાની સાથે થયેલું છે. બીજું પ્રાકટ્ય ચતુર્ભુજ સ્વરૂપે મથુરામાં પ્રભુ પ્રગટ થયા છે, કારાગૃહમાં પ્રભુ પ્રગટ થયા છે.
તો મથુરામાં તથા ગોકુળમાં જે બંને સ્વરૂપ પ્રગટ્યા છે એ બંને મૂળ શ્રી પુરુષોત્તમ જ છે. આ થિયરી સુબોધની ભાગવતની નથી. હવે વસુદેવજીના ત્યાં જે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું તો માતા દેવકીએ પ્રાર્થના કરી કે પ્રભુ આ તમે આવું સ્વરૂપ લઈને આવશો તો બધાને ખબર પડી જ જશે કે છે. તો ભગવાને દેવકી માતાની વિનંતીને ધ્યાનમાં રાખી અને યશોદાજીના જે આ સ્વરૂપ જે પ્રકટ થયું હતું રસાત્મક વાસુદેવ વ્યૂ સ્વરૂપનું એ પેલા ચતુર્ભુજમાં આવિર્ભાવ કરી દીધું અને બંને સ્વરૂપો એક થઈ ગયા. અને પછી ભગવાન ચતુર્ભુજના દ્વિરૂપ થઈ ગયા. પછી વસુદેવજીને કીધું જાઓ મને ગોકુળમાં મૂકી આવો. એ બધી વાતો આપણે એક એક વસ્તુ અધ્યાયની જો આપણે શરૂઆત નથી કરી પણ અધ્યાયની શરૂઆત કરીશું તાના બધી વસ્તુઓ સ્ટેપ વાઇઝ જોતા જઈશું. અવશ્યમાં આપણું જે આજ્ઞા કરે છે કે સર્વેષાં ચ મહદ્દુ નાન્યે નખમ નિવાર્યતે યદા તદા હરિ કૃષ્ણ પ્રાદુરાસિત ઇતિ સ્થિતિ. શ્રી કૃષ્ણનું સ્વરૂપ આનંદમય છે. ભગવાનનું હૃદય ઘણું કોમલ અને દયાળુ છે. આ ભગવાનનો સ્વભાવ કેવો છે તો પોતાના ભક્તોનું સ્વલ્પ પણ દુઃખ પ્રભુ સહન કરી શકતા નથી. એટલે જ્યારે જ્યારે સૃષ્ટિમાં પોતાના ભક્તોમાં સુખનો ભાવ અને દુઃખ વધે છે ત્યારે અંશ કલા વિભૂતિ વગેરે સ્વરૂપોથી ભગવાન પ્રકટ થઈ અને ભક્તોના દુઃખોનો નાશ કરી સુખોનો આવિર્ભાવ કરે છે. ભગવાનના પ્રાકટ્યનું મુખ્ય કારણ આ છે. અનેક કારણો છે પ્રાકટ્યના, પણ મહાપ્રભુજી સમજાવવા જેમ મુખ્ય કારણ એક જ છે કે ભક્તોને રસદાન કરવું અને ભક્તોના દુઃખો દૂર કરવા. જે આપણે ગઈકાલે જોયું કે 3 પ્રકારના ભક્તોના દુઃખો દૂર કરવા હતા: ભૂમિનું, દેવકી માતાનું અને વ્રજવાસીઓનું. એ વાત આપણે ગઈકાલે જોઈ લીધી. બરોબર. હવે જ્યારે ભક્તોના દુઃખોની પરાકાષ્ઠા થાય છે ત્યારે આપ સ્વયં પ્રકટ થઈ ભક્તોનું દુઃખ પણ દૂર કરે છે. અને જે દેવો ભક્તોને ઇન્દ્ર જેવા દેવો હોય, વરુણ દેવ જેવા હોય, એ ભક્તોને હેરાન કરે છે તો એ દેવાદિના મદનો નાશ કરે છે. એટલે ધેટ મીન્સ કે જ્યારે કોઈ એમ કહેતો તો મને ફલાણો ગ્રહ નડે છે, આ નડે છે, તો ભગવાનનું સામર્થ્ય એટલું બધું છે કે જે કૃષ્ણ સેવા કરનારને ગ્રહો બાધા કરી શકતા જ નથી. તો આ પૂર્ણ અવતાર ભગવાનનો કૃષ્ણ અવતાર એક પૂર્ણ અવતાર છે. સર્વ પ્રકારના અનેક કાર્યો કરવા માટે અનેક લીલાઓ કરી છે અને એક જ સ્વરૂપમાં ભગવાને અન્ય વિવાદી સ્વરૂપોને આવિર્ભૂત કરી અને ધર્મ સ્વરૂપે અને ધર્મી સ્વરૂપે પ્રગટ થયા છે પ્રભુ. હવે ભગવાનના સ્વરૂપને પૂર્ણ અવતારે કેમ કીધું છે એ વસ્તુ મેં જ્યારે આપણે વ્રજયાત્રા ચાલતી હતી ત્યારે એ વસ્તુ સમજાવી. છતાં પણ આ વખતે પણ એ ગર્ગ સંહિતાનો પ્રસંગ હું સાથે લઈશ, કારણ કે બધું બહુ વખત કરે ભૂલી ગયા છો વૈષ્ણવો, તો એ લઈશ કે શ્રી કૃષ્ણના સ્વરૂપને પૂર્ણ અવતાર કેમ કહેવામાં આવે છે. એમાં અનેક અવતારોના જે બધા અવતારોના જે કાર્યો છે એ કૃષ્ણ અવતારમાં ભગવાનને કરવાના છે. એટલે દરેક અવતારના સ્વરૂપોનો આવિર્ભાવ શ્રી કૃષ્ણમાં થશે. એ વસ્તુ આપણે ગર્ગ સંહિતાના આધારે જોઈશું. હવે લખે છે કે ભાગવત અને સુબોધિની જો તમારે સમજવા હોય તો એનો સરળમાં સરળ ઉપાય એક જ છે કે શ્રીમદ આચાર્ય ચરણોમાં અપાર શ્રદ્ધા તથા ભક્તિ હોવી જોઈએ. હવે આપણે હમણાં જોયું કે ભગવાન ભક્તોના દુઃખોનો નાશ કરે છે અને સુખોનો આવિર્ભાવ કરે છે. એના માટે આપણે યમુનાજીનું પેલું પદ ગાઈએ છીએ ને કે સુખદેવની દુઃખહરણી શ્રી યમુનાજી જે જેને પ્રાકૃત નામે. તો એ અલ્ટિમેટલી યમુનાજી શ્રી કૃષ્ણ એ બધા પુષ્ટિ માર્ગની અંદર ભક્તોના માટે જ છે. હવે આ કૃષ્ણનો જે માર્ગ છે એ એટલો કૃપાળુ માર્ગ છે, એટલા માટે તો પુષ્ટિ એટલે જ કૃપા. તો એમાં ઘણી વખત આ વસ્તુ મેં આ થિયરી તમને બધાને સમજાવી છે. ફરીથી સમજાવું છું કે જો કોઈ પણ વ્યક્તિને ઠાકોરજીના માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં, આ પ્રેમના માર્ગમાં આગળ વધવાની ઈચ્છા હોય અને એના લૌકિક પ્રતિબંધો જો નડતા હોય અને એમ માનતો હોય કે ભાઈ આપણા શરીર સારું રહેતું નથી, શું કરીએ, અમારી ઈચ્છા ઘણી છે સેવા કરવાની પણ થઈ શકતી નથી,
અમને આર્થિક સંકટ નડે છે, અમને કૌટુંબિક સંકટ નડે છે, તો યાદ રાખજો ભગવાન સર્વસમર્થ છે, ભક્ત મનોરથ પૂરક છે. તમારી જો હૃદયની ખૂબ જ ઈચ્છા હશે તો તમારી બધી પ્રતિકૂળતાઓને ભગવાન દૂર કરી અને સંપૂર્ણપણે અનુકૂળતાઓ કરી આપશે. તમે ખાલી એક મનમાં સંકલ્પ તો કરો કે મારે કૃષ્ણની પાસે જવું છે, મારે કૃષ્ણનો સાક્ષાત્કાર કરવો છે, મારે કૃષ્ણના દર્શન. તમે જુઓ તો પ્રભુ મારે તારી પાસે આવું. ભગવાન તો દરેકના હૃદયમાં બિરાજે છે એટલે બધાની વાત તો જાણ જ છે, પણ ભગવાનને તમે આરતીથી પોકાર કરો, તમારી વેદના નિવેદિત કરો. એને ખબર તો છે જ, છતાંય તમારે કહેવું તો પડશે જ. તો એક વખત તમે જો ભક્તિ કરવાનો સંકલ્પ કરશો તો સાહેબ તમે જુઓ તમારા જીવનમાં એક જબરજસ્ત પરિવર્તન આવશે. અનુભવ તો કરી જુઓ તમે, પણ એ સાચા દિલની. આરતી સાચા દિલની, ખાલી કહેવા ખાતર નહીં કે પ્રભુ મને આમ થઈ જાય તો હું આમ કરીશ, એવી વાત નહીં. મને આ પ્રતિબંધ શરીર સારું ન, એમાં પાસે આ ઢગલા બંધ કિસ્સાઓ છે. સમયે તમને બધું કહેતા જ રહીશું. એટલે અમે કૃષ્ણનું એક નામ પાડ્યું છે, શાસ્ત્રોમાં નામ નથી, અમારું નામ પાડેલું છે, કરામતીઓ. એ કરામતીઓ એવી કરામત કરશે કે તમારું દુઃખ પલકમાં દૂર થઈ જાય. તમને ખબર પણ નહીં પડે હવે આ શું થઈ ગયું. હા તો આપણે તો આટલી બધી તકલીફો પડતી હતી, આ તો જો કેવું થઈ ગયું. તો એટલે કે જે કૃષ્ણ કેવો છે, કરામતીઓ છે, અને એની કરામતની તમને ખબર પણ નહીં પડે. ચલો, એ કૃષ્ણનું નામ જ, કૃષ્ણનું સ્વરૂપ તો માનો કે આનંદથી ભરેલું છે, મધુરથી ભરેલું, મધુરાશથી ભરેલું છે, પરંતુ એ કૃષ્ણના નામમાં કેવી તાકાત છે, વિનદાય કીર્તન ગાઈને તમને શ્રવણ કરાવશે. કૃષ્ણ નામ રસના રટત સોઈ ધન્ય કલી મેં તાકે પદ પંકજ કે રેણુ કી બલી મેં કૃષ્ણ નામ રસના રટત સોઈ ધન્ય કલી મેં સોઈ સુકૃત સોઈ પુનિત સોઈ કુલ વંતા જાકો નિશિવાસર રહે કૃષ્ણ નામ ચિંતા સોઈ ધન્ય કલી મેં જોગ યજ્ઞ તીર્થ વ્રત કૃષ્ણ નામ માહી વિના કૃષ્ણ નામ કલી ઉદ્ધાર और नाही सोई धन्य कली में सब सुख को सार कृष्ण कबहु ना बिसरिए कृष्ण नाम ले सागर को तरिए श्री गोवर्धन धरन प्रभु परम मंगलकारी उद्धरे जन सूरदास ताकी बलिहारी रसोई धन्य कली में कृष्ण नाम रसना रटत सोई धन्य कली में. વૈષ્ણવ આ સુરદાસજીનું પદ છે, એનું અર્થઘટન આમ તો બહુ ઇઝી છે, છતાં સમજાવી દઉં છું.
કૃષ્ણ નામ રસના રટત સોઈ ધન્ય કલીમ. આ કળિયુગમાં જે જીભ કૃષ્ણનું નામ લે છે એ લોકો જ ધન્ય છે કે છે. તાકે પદ પંકજ કે રેણુ કી બલી મેં. જે લોકો શ્રી કૃષ્ણનું નામ લે એના ભગવાનના ચરણ કમળની રેણુ એટલે રજની હું બલી જાઉં છું કે સુરદાસજી કહે છે. સોય સુકૃત એ જ તમે પુણ્યશાળી કહેવાય જે લોકો કૃષ્ણનું નામ લે. સોય પુનિત એ જ પવિત્ર છે. સોય કુલવંતા જે કૃષ્ણનું નામ લે એ જ કુલવાન છે કે છે. જાકો નિસ્વાસર રહે કૃષ્ણ નામ ચિંતા. જેના ચિત્તમાં નિસ્વાસર એટલે દિવસ રાત જે કૃષ્ણનું નામ લે છે એ જ પુણ્યશાળી છે, એ જ પવિત્ર છે, એ જ કુલવાન છે કે છે. જોગ યજ્ઞ તીર્થ વ્રત કૃષ્ણ નામ માઈ. એટલે કૃષ્ણનું નામ લેશો તમે તો એમાં તમારા બધા યોગ પણ આવી ગયા, યજ્ઞ પણ આવી ગયા, તીર્થ આવી ગયા, બધા વ્રત આવી ગયા. એ કૃષ્ણ નામમાં બધું જ આવી જાય છે. બિના કૃષ્ણ નામ કલિ ઉદ્ધાર ઓર નાહી. અને કૃષ્ણ નામ વગર આ કળિયુગમાં કોઈ ઉદ્ધાર થવાનું સાધન નથી. સબ સુખ કો સાર કૃષ્ણ કબહુ ના બિસારીએ. અરે આ બધા સુખોનું જે સાર છે એ કૃષ્ણ નામ છે, માટે કૃષ્ણ નામને તમે ભૂલશો નહીં. કૃષ્ણ નામ લે લે ભવસાગર કો તરીએ. કૃષ્ણ નામ લેવાથી જ તમે આ ભવસાગર તરી જશો. શ્રી ગોવર્ધન પ્રભુ પરમ મંગલકારી. અમારા શ્રીનાથજી બાબા કેવા છે? પરમ મંગલ કરનારા છે. ઉદ્ધરે જન સુરદાસ તાકીબ લે. જે લોકો આ કૃષ્ણ નામ લે છે એ બધાનો ઉદ્ધાર થઈ જાય છે. સુરદાસ કહે એવા વૈષ્ણવો ભક્તો પર હું વારી જાઉં છું. તો આ કૃષ્ણ નામનો જે મહિમા છે, જે આપણે તો અલ્ટિમેટલી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે નામો લીધા છે એ પુરુષોત્તમના નામો એટલે કૃષ્ણના નામો છે. અને એ બધા નામોનો જ મહિમા આપણે સતત ગાગા કરવાનો છે. અને જે કંઈ સત્સંગ તમને હું પીરસી રહ્યો છું તો સત્સંગ પૂરો થાય પછી તમે બીજો સત્સંગ આપણો આવે ત્યાં સુધીને વાગોળ કરવાનું. તો તમારા હૃદયમાં આ બધી લીલાઓ ભગવાનની અત્યારે આપણે હવે લીલાનું ગાન કરવાનું છે. તો એ લીલાઓ બધી તમારા હૃદયમાં સ્ફુરાયમાન થશે. અને આ લીલાઓના સાથે સાથે હું તમને જે લૌકિક એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે આધુનિક બનાવો પણ જે બધા બનતા હોય છે એ તમને ખ્યાલ આવે કે એવું નથી એ કૃષ્ણ નામનું સામર્થ્ય કે શાસ્ત્રોનું સામર્થ્ય એ વખતે હતું અને અત્યારે નથી. અને આજે પણ એટલું જ સામર્થ્ય કામ કરી જાય છે. ચલો આપણે આગળ વધીએ. હવે આ ભગવાનના પ્રકટની વાત અત્યારે આપણે ચાલી રહેલી છે તો એના માટે એક સુંદર એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે લાકડું છે. તમે બધા લાકડાનું જાણો તો લાકડામાં અગ્નિ છુપાયેલો છે પણ આ લાગણી પ્રકટ નથી. બીજું, લાકડામાં અગ્નિ કંઈ એક જ જગ્યાએ છે એવું નથી. આખા લાકડાની અંદર અગ્નિ સર્વવ્યાપક છે. જેવી રીતે આખા જગતની અંદર કૃષ્ણ સર્વવ્યાપક છે પણ દેખાતા નથી. જેવી રીતે લાકડામાં અગ્નિ સર્વવ્યાપક છે પણ લાકડામાં અગ્નિ આપણને દેખાતો નથી. પણ જેવો બહારનો અગ્નિ લાકડાને સ્પર્શ કરશે એટલે લાકડામાં જે ગર્ભિત છુપાયેલો અગ્નિ હતો એ તરત જ પ્રગટ થઈ જાય. ચાલૌકિક એક્ઝામ્પલ છે. પણ એવી જ રીતે ભગવાન ભક્તના હૃદયમાં પણ ભગવાન બિરાજમાન છે પણ પ્રકટ થતા નથી, દર્શન નથી આપતા. કેમ? તો જ્યારે બહાર અત્યારે આપણે કૃષ્ણના પ્રકટની જ વાત ચાલે છે. એટલે ભગવાન બહાર પ્રગટ થઈ જાય અને પછી ભગવાન ભક્તોના હૃદયમાં પ્રવેશ કરી અને ભગવાન ભક્તોના લૌકિક પ્રપંચોનો નાશ કરી નાખે. ભગવાન બહાર પ્રકટ થાય પછી ભક્તના હૃદયમાં પ્રવેશ કરે, ભક્તના મનમાં જે લૌકિક પ્રપંચો રહ્યા હોય એનો નાશ કરી દે અને તો જ એની ભગવદ આસક્તિ પૂર્ણ થઈ જાય. ભગવદ આસક્તિ થવી જોઈએ એનું નામ જ છે નિરોધ. હવે અહીંયા આપણે જેટલું નિરોધ વિશે સમજ્યા એનો એક ટૂંકામાં પરિચય ફરીથી આપી દઉં કે અહીંયા લખ્યું છે કે ભગવાનનું શક્તિઓ સાથે પ્રપંચમાં રમણ એ સાધન જે છે ને એને કારણરૂપ નિરોધ કહેવાય છે. ભક્તોની ભગવાનમાં આસક્તિરૂપ જે નિરોધ છે એનો વ્યાપાર કહેવાય છે. અને ભક્તોના પ્રપંચનો વિલય છે એ નિરોધનું ફળ કહેવાય છે. આમ ત્રણ પ્રકારના નિરોધ ભક્તોને સિદ્ધ થાય છે. હવે કે ભગવાને વિવિધ ભક્તોના નિરોધ માટે
પ્રાકૃત રૂપ ધારણ કર્યું. ભગવાને નરાકૃતિ રૂપ કેમ ધારણ કર્યું છે? તો ભક્તોના નિરોધની માટે. અને સંસારના પ્રપંચોથી રહિત કરી ભગવાન ભક્તોના ઉદ્ધાર કર્યો છે. તેથી આ દસમ સ્કંદનો અર્થ નિરોધ એવો થાય. દસમ સ્કંદની લીલા શું છે? નિરોધ લીલા. તો આખા બધી લીલાઓનો જે અર્થઘટન છે એ એક જ છે કે ભક્તોનો પ્રપંચ દૂર કરી અને ભગવદ આસક્તિ થવી જોઈએ. મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં પણ કહ્યું છે, અહમ નિરોધો રોધેન નિરોધ પદવીમ ગતઃ નિરોધાનામ તુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. એટલે કે મહાપ્રભુજી એમ કે છે, હું નિરોધ દશાને પ્રાપ્ત થયેલો છું અને તમને નિરોધનું વર્ણન કરું છું. જે અનુભવ કર્યો હોય એ અનુભવનું બીજાને કે તો અસર થાય. એટલે પોતે તો નિરોધ દશાને પ્રાપ્ત થયા છે, પછી તમને સમજાવે છે કે તમે નિરોધનું લક્ષણ આ પ્રકારનું છે, અનુભવમાંથી સમજાવે છે. હવે આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ આપણે તો અહીંયા પૂર્ણ નિરોધની વાત આવે છે. પૂર્ણ નિરોધ કોને કહેવાય? તો ભગવાન, સામાન્ય રીતે તો ભક્તોનો ભગવાનમાં નિરોધ એ નિરોધ કહેવાય, પણ પુષ્ટિ માર્ગમાં તો એનાથી ઉત્તમ કક્ષા છે. ભગવાનનો ભક્તમાં નિરોધ અને ભક્તનો ભગવાનમાં નિરોધ. એના માટે જાણીતું એક્ઝામ્પલ છે ગજ્જન ધાવનનું. ગજ્જન ધાવન ને નવનીત પ્રિયાજીમાં કેટલી આસક્તિ હતી એ બધા જાણો છો. તો જ્યારે નવનીત પ્રિયાજીને એક વખત રાજભોગ આવતો હતો પણ પાન ખૂટી ગયા હતા. અક્કાજીને ગજ્જનને આજ્ઞા કરી કે જાઓ બજારમાં જઈને તાત્કાલિક પાન લઈ આવો. તો ઠાકોરજીથી ગજ્જનને દૂર જવું પડ્યું. તો બજારમાં ગયા અને એ લાંબાના તો રહી ગયા બાજુ પર, અને એમના વિરહ સતાવ્યો એટલો બધો કે છટાપાટીને જીવડ ચડી ગયું, છટાપાટીને પડ્યા. આ બાજુ મહાપ્રભુજી ઠાકોરજીને રાજભોગનો થાળ ધરાવી રહ્યા છે, પણ ઠાકોરજી આરોગતા નથી. કહે છે મારો ગજ્જન આવશે ને ત્યાંનું આરોગીશ. એટલે ન છૂટકે મહાપ્રભુજી તાત્કાલિક બીજો વ્રજવાસી દોડાયો કે જ્યાં બીજી ગજ્જનને બોલે લાવો. તાત્કાલિક ઠાકોરજી આરોગતા નથી. આ બાજુ ગજ્જનની હાલત પણ ઠાકોરજીના વિરહમાં જોર ચડી ગયો હતો, અને આ બાજુ ઠાકોરજી પણ રાજભોગ આરોગતા નથી. તો બંનેનો, ઠાકોરજીનો અને ગજ્જન ધામનનો, ભક્તનો અને ભગવાનનો, બંનેમાં એકબીજાનો પૂર્ણ નિરોધ. તો આનું નામ છે પૂર્ણ નિરોધ. આ પુષ્ટિ માર્ગની આ એક ઉત્તમ પ્રકારની પરાકાષ્ઠા છે. આ તો બહુ જીવનલે તમને જોવા મળે એવું એક્ઝામ્પલ છે. બીજું પણ એક સુંદર વાત આપણા પુષ્ટિ માર્ગમાં છે કે અત્યારે આપણે વાત કરીએ છીએ જન્મ પ્રકરણની, એટલે કૃષ્ણના પ્રાકટ્યની. તો પુષ્ટિ માર્ગમાં એક વખત એવું બન્યું કે ગોધરાવાળા નાગજી ભટ્ટ હતા, એમને ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે શ્રી વલ્લભાચાર્યજીના મતે આ માર્ગનું ફળ શું છે? અલ્ટિમેટ પુષ્ટિ માર્ગનું ફળ શું? શ્રી ગુસાઈજીએ તરત કહ્યું નાગજી ભટ્ટને કે શ્રી વલ્લભાચાર્યજીના મતમાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય સાક્ષાત્કાર થાય એ જ ફળ. આપણે ગમે તેટલી સેવા કરતા, ગમે એટલો સત્સંગ કરતા હોય, પણ કૃષ્ણનું પ્રાકટ્ય આપણી સામે થાય એ જ એનું ફળ છે. અને પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થાય એ જ ફળ થાય. કારણ કે અલ્ટિમેટલી આ બધી સેવાનો કે ધર્મનો કે બધાનો આશય તો એક શું છે કે કૃષ્ણનો સાક્ષાત્કાર. મેં તમને વચમાં સમજાવેલું કે કૃષ્ણનો સાક્ષાત્કાર આપણને દર્શન 3 રીતે થાય. એક તો સ્વપ્નમાં થાય, પ્રાથમિક અવસ્થા છે. બીજું, તમે જ્યારે એકદમ તન્મયતા પ્રાપ્ત કરો તો તમારું ધ્યાનમાં કૃષ્ણ પધારે, એ બીજો સાક્ષાત્કાર છે. અને બીજું, પ્રત્યક્ષ તમારી સામે, તમે જે રીતે કોઈ સાથે વાતચીત કરતા હોય તો સામે પ્રત્યક્ષ પધારી તમારી સાથે વાતચીત કરે તો એ પ્રત્યક્ષ, એ ત્રીજું સ્ટેજ છે. તો 3 પ્રકારમાંથી ગમે તે એક વખત પહેલું સ્ટેજ પણ આવે સપનાનું તો પણ તમે ધન્ય થઈ જાઓ. એ ફળ જ, એ પુષ્ટિ માર્ગની ફળ જ છે કે છે. તો આ માટે મ્યુઝિક કન્ડિશન ગુસાઈજી મહારાજ સમજાવે છે નાગજી ભટ્ટને કે પ્રભુમાં પ્રેમ થવો જોઈએ. એટલા માટે તો કહે છે ને કે નંદ કિશોર હમારો ઠાકુર ઓર જગત સબ ફીકો. આ સુરદાસજીનું વાક્ય છે. તો પ્રભુમાં પ્રેમ થશે ક્યારે ખબર પડશે? જ્યારે જગત તમને ફીક્કું લાગશે તો જ. અને જગતના મોહ શોખ, આ બધા વૈભવ વિલાસ, આ બધું તમને ગમતું હોય ત્યાં સુધી તમે માની લેજો કે પ્રભુ તમારાથી ઘણા ઘણા દૂર છે. હવે આપણે પ્રાકટ્યની વાત કરીએ છીએ
તો પહેલાં તો ભગવાનનું પ્રાકટ્ય વસુદેવજીના મનમાં થયું. પછી વસુદેવજીએ સમાધિમાં એ શ્રી કૃષ્ણને દેવકીજીમાં પધરાવ્યા. એટલે બીજું પ્રાકટ્ય દેવકીજીથી થયું. ત્રીજું પ્રાકટ્ય પ્રભુનું મથુરામાં થયું છે. અને ચોથું પ્રાકટ્ય ભગવાનનું ગોકુળમાં થયું. આ બધું જે એંગલ છે એ મહાપ્રભુજીના સુબોધનીજીનો છે. ભાગવતમાં તો એક જ પ્રાકટ્ય બતાવ્યું છે, મથુરાનું એકલું જ બતાવ્યું છે. હવે લખે છે કે પુષ્ટિ માર્ગ એ કોઈ કલ્પનાનો માર્ગ નથી. પ્રભુ પ્રત્યક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરમાં આતુરતા, વિરહ, દુઃખ થવું જ જોઈએ. હવે આપણે બધા ભલે ધર્મનું ગમે તેટલું આચરણ કરતા હોઈએ, પણ એ વિરહ કારણ કે મૂળ માર્ગ આ કેવો છે? તાપ કલેશનો માર્ગ છે. આ જીવ કૃષ્ણથી વિખૂટો પડ્યો, હજારો વર્ષો, હજારો યુગો નીકળી ગયેલા છે. તો એ તાપ થવો જોઈએ કે મારું અસલ સ્થાન ત્યાં હતું, ત્યાં મારે જવાનું છે પાછું. હું શ્રી કૃષ્ણના લીલા પરિકરનો જીવ છું. એ લીલા પરિકરમાં ક્યાંક દોષ પડી ગયો, ભૂતળ પર આવવાનું થયું. મહાપ્રભુજી ધંધોને પછી આવ્યા, પછી આપણે એના વૈભવ વિલાસમાં ફસાઈ ગયા, મોહ માયામાં ફસાઈ ગયા. એટલે ભગવાને મહાપ્રભુજીને મોકલ્યા કે જાઓ આ દૈવી જીવો બધા ભટકી ગયા છે, એનો ઉદ્ધાર કરો. દૈવી જીવોનો ઉદ્ધાર કરો. આમ મહાપ્રભુજી પધાર્યા. એટલે મહાપ્રભુજી એમના અવતાર કાળમાં તો અનેક દેવી જીવોનો ઉદ્ધાર કર્યો, પણ આજે પાછું મહાપ્રભુજીનો અનઅવતાર દશા છે. તેમાં ગ્રંથો મહાપ્રભુજી ગ્રંથોમાં આજે વાઘપતિ છે ને, એટલે ગ્રંથોમાં પણ એ સ્વરૂપે બિરાજે છે. એટલે શું છે કે તમારી આરતી જેમ વધારે એમ પ્રભુની કૃપા જલ્દી થશે. અને પ્રભુની કૃપા થશે તો તમારો કૃષ્ણમાં પ્રેમ થશે. અને કૃષ્ણમાં પ્રેમ થશે તો તમને આ માર્ગમાં વધારે કૃષ્ણની નજીક જવાનું મન થશે. અને બધી સંસાર મેઇન વસ્તુ શું છે? સંસાર શક્તિ છોડવી પડશે, જે છૂટવાની ઘણી અઘરી હોય છે. હવે આપણે ગઈકાલે શ્રીમદ ભાગવતનું થોડુંક મહાત્મ્ય સમજતા હતા, ત્યારે એ વાત થઈ હતી કે ભાઈ આ ભાગવતની શક્તિ કેવી છે. તો કલિયુગી જીવોનો ઉદ્ધારનું એકમાત્ર સાધન શ્રીમદ ભાગવત. મહાપ્રભુજીએ ગઈકાલે સમજાવ્યું હતું કે મહાપ્રભુજીએ કહ્યું છે કે ચોથું પ્રમાણ એટલે શું? જે પહેલાંના આચાર્યો થઈ ગયા એ બધાએ 3 પ્રમાણ આપેલા છે, વેદો, બ્રહ્મસૂત્રો અને ગીતા. જ્યારે મહાપ્રભુજી પ્રથમ આચાર્ય એવા થયા કે જેને ભાગવતને પણ પ્રમાણ તરીકે સિદ્ધ કર્યું. અને આ ભાગવત એ મહાપુરાણ છે એ વાત પણ ગઈકાલે જોયું. બીજી વસ્તુ છે કે આ ભાગવતનું જે મહાત્મ્ય છે એ બીજા બધા પદ્મપુરાણ છે, સ્કંદપુરાણ છે, એ બધામાં અલગ અલગ રીતે વર્ણવેલું છે. હવે પરીક્ષિતનો આ કળિયુગનો જન્મ, ભગવાન દ્વાપર યુગ પૂરો થયો, ભગવાનનું સ્વધામગમન થઈ ગયું, પછી પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું, અને પછી પરીક્ષિત મહારાજા તો કલિકાળના સ્ટાર્ટિંગમાં હતા, એટલે કલિનો એમને નિગ્રહ કર્યો. એ બધી વાતો આપણે થઈ ગઈ. તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થયો? તો શ્રીમદ ભાગવતથી. એ સુખદેવજી જે ભાગવત સંભળાયું, પછી બીજા 200 વર્ષ પછી ગોકર્ણએ ધુંધુકારીને સંભળાવ્યું. તો ધુંધુકારી તો પ્રેત હતો, તો પણ આ ભાગવતથી એનો ઉદ્ધાર થયો. પદ્મપુરાણના ભાગવત મહાત્માના 6 અધ્યાયમાં આ ધુંધુકારી, ગોકર્ણ, આત્મદેવ બ્રાહ્મણ એ બધી વાતો આવે છે. અમે કહે છે કે એ ધુંધુકારી પ્રેત હતો. તે પદ્મપુરાણમાં લખ્યું છે કે પ્રેત પીડા વિનાશની શબ્દ વાપરે છે કે આ ભાગવતનું સામર્થ્ય કેવું છે? તો પ્રેત પીડા વિનાશીની. હવે એ ધુંધુકારી તો આજથી 5000 વર્ષ પહેલાંનો બનાવ બની ગયો, પણ આ કળિયુગમાં પણ આજે ભાગવત પ્રેતોનો ઉદ્ધાર કરે છે. એનું એક એક્ઝામ્પલ તમને, એક કથા સુંદર છે જે મારા વાંચવામાં આવેલું છે, એ તમને આજે હું શ્રવણ કરાવું છું. સત્ય ઘટના છે પ્રેતનો ઉદ્ધારની. આ ભાગવતનું સામર્થ્ય કેટલું છે એ બતાવવા માટે વાત કરું છું આજે. કે વંદરાવનમાં પ્રભુદત્ત બ્રહ્મચારીનો આશ્રમ, આજે પણ બંસીવટ મહાપ્રભુજીની બેઠક છે ને એની સામે પ્રભુદત્ત બ્રહ્મચારીનો આશ્રમ છે. અને પ્રભુદત્ત બ્રહ્મચારીનો બીજો એક આશ્રમ છે અલ્હાબાદ ઝુસી કહે છે ને, પ્રયાગથી 3-4 કિલોમીટર દૂર ઝુસી કહે છે. ત્યાં પણ પ્રભુદત્ત મહારાજ, બ્રહ્મચારી મહારાજનો આશ્રમ છે. આ પ્રભુદત્ત બ્રહ્મચારીના મેં વંદરાવનમાં 1988 સાલમાં દર્શન પણ કરેલા છે. એટલે આ જે ઘટના હું તમને કહું છું ને એ આજકાલનો જ છે. તો એ પ્રભુદત્ત બ્રહ્મચારીના ચરિત્રમાં લખ્યું હતું કે એક વખત એવું બન્યું કે છે
કે હું ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને નાવમાંથી બહાર કિનારા પર આવ્યો અને નાવમાંથી જ્યાં ઉતરતો હતો અને ત્યાં બે નાના છોકરાઓ આવીને મારા ચરણ સ્પર્શ કર્યા. એક છોકરો કે જે 18-20 વર્ષનો હતો, બીજો 24-25 વર્ષનો ઉંમરનો છોકરો હતો. બે છોકરા ચરણ સ્પર્શ કર્યા. મહારાજથી બ્રહ્મચારી મહારાજ કહે છે, મેં આ લોકોને કોઈ દિવસ જોયેલા નહીં, એટલે મેં એમને પૂછ્યું કે બેટા તમારો પરિચય તો આપો કે છે. અને મોટો છોકરો બોલ્યો કે મહારાજ શ્રી हमको एक प्रेतराज यहाँ लेके आया है. એટલે પ્રબુદ્ધ બ્રહ્મચારીજી કે મારું પ્રેત લઈને આવ્યો લોકોને આવ્યું છે. તો પ્રબુદ્ધ બ્રહ્મચારીને આશ્ચર્ય લાગ્યું, આ શું કહે છે, આવી વાત કેમ કરે છે કે છે. એટલે મહારાજે કીધું કે વિગતવાર વાત કરો તો મને ખબર પડે કે તમે શું કહેવા માગો છો કે છે. એટલે પેલા મોટા છોકરાએ કીધું કે મહારાજ મારું નામ તો રામસેવક શર્મા છે, અમે સનાઢ્ય બ્રાહ્મણ જાતિના છીએ અને અહીંયાથી નજીકમાં મેનપુરા જિલ્લામાં બધાન ગામમાં અમે લોકો અમારું કુટુંબ વસેલું છે કે છે. અમારા ઘરમાં એવી હકીકત બની છે કે મારા પિતાશ્રીનું નામ તો પંડિત દસ્તીલાલ શર્મા છે કે છે, પણ મારા પિતાજી જેના ગોદે ગયા એટલે કે મારા દાદા જે થયા છે એમનું નામ છે પંડિત મદન મોહન. જેમ બધા બ્રાહ્મણ કે છે અને અમારા શાસ્ત્રીઓ બધા શાસ્ત્રીઓ જ છે ઘરમાં કે છે બધા. પણ મદન મોહન શર્મા જે હતા એ મારા દાદા કહેવાય, એટલે કે અમે દત્તક ગયેલા મારા પિતાશ્રી દાદા થયા કહેવાય કે છે. એ મદન મોહનજી પાસે કહે છે કે ઘણો વૈભવ ઘણો પૈસો હતો કે છે, પણ એમનું અચાનક અવસાન થઈ ગયું કે છે. એટલે એ દાદાજી અચાનક મરી ગયા એટલે બધી સંપત્તિ એમની જેટલી હતી એના અધિકારી મારા પિતાશ્રી ગોદે ગયેલા, એટલે મારા પિતાશ્રી અધિકારી એના વારસદાર બની ગયા. તો બન્યો કે પેલા દાદા આટલી બધી સંપત્તિ મૂકીને અચાનક મરી ગયેલા અને કોઈ પુણ્ય કર્મો કરેલા નહીં, એટલે બન્યા પ્રેત. એટલે શરૂઆતમાં કે છે મારી માતાના શરીરમાં આવતા હતા અને ઘરમાં તોફાન મસ્તીને બધું કરાવડાવે, પણ મારા પિતાશ્રી આ વાતને માનવા તૈયાર થાય જ નહીં કે મારી માતામાં આ પ્રેતનો આવેશ આવેલો છે. એટલે પછી કહે છે કે તોફાન કરે, ઘરમાં નુકસાન કરાવે, પણ પિતાશ્રીના આ વાતમાં જરા વિશ્વાસ બેસતો નહીં, કારણ કે પિતાશ્રીનો ખર્ચો કરવો હતો જ નહીં, પેલી વાત જ એ હતી. પછી કહે છે કે કોઈ પ્રેતે મારામાં પ્રવેશ કર્યો, દાદાએ છોકરામાં પ્રવેશ કર્યો. એટલે પ્રવેશ કરીને પેલા છોકરો બાપને કોઈ તૂતાથી તો વાત કરે નહીં ને, પણ પેલું પ્રેત આવેલું ને એ બોલે ને, એટલે પેલા દસ્તીલાલ શર્માને એટલે કે પોતાના દત્તક દીકરાને કહે છે, અલા તું મારા ઉદ્ધારનો ઉપાય કર કે છે, નહીં તો તારું સર્વનાશ કરી દઈશ કે છે. તું મારા માટે ભાગવત સપ્તાહ કરાવ કે છે, તો જ મારો ઉદ્ધાર થશે કે છે, એ સિવાય મારો ઉદ્ધાર થવાનો નથી. એટલે પ્રેતે જ કીધું કે તમે ભાગવત સપ્તાહ કરાવો તો મારો ઉદ્ધાર થાય, એ મારો ઉદ્ધાર નહીં થાય કે છે. પણ મારા પિતા છોકરો કે છે મારા પિતા તો પણ માન્યા નહીં કે આવું સ્પષ્ટ પેલું પ્રેત બોલે છે તો કે આ બધી વાતો ખોટી કે છે. હવે આ બધું ઘરમાં વારંવાર થયા કરે, માતાના શરીરમાં આવો, મારા શરીરમાં આવો, પ્રેતનો વારંવાર આવું તો આયા કરે. પણ મને કંઈ જ્યારે આવેશ ઉતરી જાય ત્યારે જ ખબર પડે કે આ તો બધું આવું બધું બની ગયું છે કે છે. પછી કે છે આ તો રોજનું થઈ ગયું, પિતાશ્રી માને નહીં, એમને ખર્ચો કરવો હતો નહીં, કોઈ પણ પ્રકારનો ભાગવત ખર્ચા સપ્તાહ કરાવો તો ખર્ચો તો કરવો પડે ને, અને કોઈક શાસ્ત્રીને પાછળ જે લોકો ભાગવત કથા કરતા હોય એને બોલાવવા પડે ને. એટલે આ બધામાં ઘણો સમય નીકળી ગયો કે છે. પછી જે રીતે કે હું મોટો થતો ગયો, પછી છેવટે એક વખત કહે છે ગંગાના કિનારે આવેલી નરવર પાઠશાળામાં હું ત્યાં ગયો અને ત્યાં જે પંડિત જીવનદત્ત બ્રહ્મચારી મહારાજની સેવામાં હું થોડા દિવસ રોકાયો અને બ્રહ્મચારીજીનો મેં થોડો વિશ્વાસ સંપાદન કરીને એક દાડો મેં આ મારા ઘરની હકીકત એમને કંઈ કે આવું બન્યું છે મારા ઘરમાં. એટલે બ્રહ્મચારી મહારાજે આ બ્રહ્મચારી જુદા, પાછા નરવર એટલે પેલા પ્રબુદ્ધ બ્રહ્મચારી જુદા. એમને કીધું કે સારું કે આપણે અહીંયા ભાગવત સપ્તાહ કરી દઈશું કે છે. પણ કોઈ કારણસર ખેંચાતું જતું હતું અને ભાગવત સપ્તાહનું આયોજન ત્યાં નરવરમાં પણ થયું નહીં. પણ એ દરમિયાન તો હું રોકાતો હતો ત્યાં મને કહે છે કે સમાચાર મળ્યા કે બાજુના ગામની અંદર એક અગ્નિહોત્રી મહારાજ રહે છે અને ખૂબ વિદ્વાન છે, શાસ્ત્રી સારા છે કે છે. અને એના બે દીકરા છે, મોટો દીકરો અમૃતલાલ શાસ્ત્રી અને નાનો દીકરો વાચસ્પતિ કે છે. હવે હું એ લોકોને શાસ્ત્રી હતા અને ભણેલા ઘણા વિદ્વાન હતા એટલે મળવા ગયો. ત્યાં મને સમાચાર મળે કે ભાઈ મોટો દીકરો તો પરણેલો છે પણ નાનો દીકરો કુંવારો છે. તો કહે છે કે મને મારી બેન, મારાથી નાની બેન દીપશિખા હતી, એ જેવું કે આ કુટુંબ સાથે જો સંબંધ બંધે તો સારું કહે છે. હું તો ગયો તો ભાગવતની વાત કરવા માટે, પણ ત્યાં હું બેનનો સંબંધ બાંધવાની વાત કરીને આવ્યો. એ બધી વાત નક્કી થઈ ગઈ
એટલે ગામે જઈને પિતાશ્રીને માતાજીને બેનને બધાને બોલાવી લાવ્યો અને ત્યાં ગાડી સંબંધ બાંધી દીધો. મારી બેનનો વિવાહ એના નાના દીકરા સાથે કરી દીધો. પણ એટલામાં શું બન્યું કે મારી બેનના શરીરમાં પેલા પ્રેતે પ્રવેશ કર્યો અને અહીંયા આવ્યા પછી તોફાન કરવા માંડ્યું પાછું પ્રેતે. હવે એ પ્રેત અત્યાર સુધી બોલ્યો નથી કે પોતે કોણ છે, પણ હવે એને કહ્યું. હવે આમ તો જોવા જઈએ તો જે એના ગોદે આવેલા એ જ આ પ્રેત હતું, પણ એ પ્રેતને હવે પોતાનો પૂર્વજન્મ યાદ આવે. જુઓ તમે આ બધી કેવી આપણી આ ઘટમાળ કેવી છે જીવનની એ તમે જુઓ તો પ્રેતે કેવું અહીંયા તોફાન કરતાં કરતાં કે છે તમે મારો ઉદ્ધાર કરો કે છે, હું બળ્યો રહું છું કે છે, મારો કહે છે કે ભાગવત સપ્તાહથી જ ઉદ્ધાર થશે, એ ઉદ્ધાર નહીં થાય કે છે. અને જુઓ કે છે કે હું કોણ છું તમને મારો પરિચય આપું. એટલે મદન મોહનજી તો એનું આ જન્મ હતો, પણ એનો પૂર્વ જન્મ બતાવે છે કે આ પ્રયાગથી 10 કોસી દૂર પર સોનપુર કરીને ગામ છે, ત્યાં હું પહેલાં રહેતો હતો અને મારું નામ હતું અરુણદેવ શાસ્ત્રી. હવે જો શાસ્ત્રી છે તો એ બધા પ્રેત બન્યા છે બધા. અરુણદેવ શાસ્ત્રી મારું નામ હતું અને એ જન્મમાં મારા 2 છોકરા હતા અને એક છોકરી હતી. અને મારો જે છોકરો એક હતો મોટો છોકરો એ જ આ રામસેવક શર્મા, જે છોકરોના શરીરમાં વારંવાર આવતા હતા અને પોતે વિચારતો હતો કે ભાઈ અમારા કોઈ પ્રસંગો ભાગવત કરાવી છે, તો જેના શરીરમાં આવતા હતા એ રામસેવક શર્મા એનો આ પ્રેત એનો છોકરો થયો. અને આ દીપશિખા છે જેની બેન એ જ એમની આગલા જન્મની દીકરી છે. કે જો આ બધા જીવન ઋણાનુબંધ કેવા બધા એકબીજાને મળે છે કે છે. તો અને જે એ છોકરાનો વિવાહ કરેલો તેના જે જેઠ હતા ને એ જ એનો આ પ્રેતનો આગલા જન્મનો બીજો દીકરો હતો કે છે. એટલે આ અજાની જગ્યાએથી બધા ભેગા થયા એ બધા એમને ભેગા નથી થયા, એ ઋણાનુબંધથી ભેગા થયા. ભલે પ્રેતના નિમિત્તે ભેગા થયા, પણ બધાને ખબર પડી ગઈ કે આપણે પૂર્વજન્મના સંબંધીથી આ જન્મમાં પાછા અલગ અલગ ગામોમાંથી એક જગ્યાએ ભેગા થયેલા છીએ. હવે એને લખ્યું છે કે એને એ આ થોડા વર્ષો પહેલાંની વાત છે, પણ 40-50 હજાર રૂપિયાનું તો નુકસાન એને તોડફોડ કરીને ઘરમાં કરાવી લીધું હશે. તો આટલો બધો અનુભવ થયો, એના પૂર્વજન્મની વાત એને કરી તોય એના પિતાશ્રીએ ના પાડી, હું તો ખર્ચો કરું જ નહીં ભાગવત સપ્તાહનો. એટલે પછી પ્રેતે પોતે જ રસ્તો બતાવ્યો પેલા છોકરાને રામસેવક શર્માને. તે કામ કરીને કહે છે કે આ લોકો કોઈ મારી વાત માનતા નથી, તું સીધો પ્રયાગ જતો રહે કે છે અને પ્રયાગમાં પ્રબુદ્ધ બ્રહ્મચારીને મળ, એ મારો રસ્તો કરશે કે જે રોજ ભાગવત સપ્તાહ કરે છે કે છે. મોટે ભાગે તો એમના આશ્રમમાં ભાગવત સપ્તાહ થતી હોય તો ત્યાં ગાડી મને લઈ જાઓ અને મારો ઉદ્ધાર ત્યાંથી તમે કરો કે છે. આ હવે પ્રેતે પોતે જ રસ્તો બતાવી દીધો આ લોકોને. એટલે પેલો છોકરો હતો એ ફરતો એના ભાઈને લઈ અને અહીંયા આવી ગયો પ્રયાગમાં અને પૂછ્યું બી પ્રબુદ્ધ બ્રહ્મચારી કે ખબર પડી કે અત્યારે ત્રિવેણીમાં સ્નાન કરવા ગયા છે. એ સ્નાન કરી કિનારા પર ઊભો હતો, નામથી પધાર્યા બાબા બ્રહ્મચારી મહારાજ. એટલે એણે ચરણ સ્પર્શ કર્યા અને આખી સ્ટોરી બ્રહ્મચારી મહારાજને એને કહી દીધી કે એટલા માટે હું આવ્યો છું કે આપ મારા જે દત્તક અમે ગયેલા છીએ પણ દાદા છે અને પૂર્વજન્મના એના પિતા, તો એનો તમારો ઉદ્ધાર કરવાનો છે અને ભાગવત સપ્તાહ કરાવવાની છે કે છે. તો પ્રબુદ્ધ બ્રહ્મચારી કીધું કે મારા આશ્રમમાં તો વર્ષમાં કેટલાય આવી સપ્તાહો થતી હોય છે કે છે અને અમે તો સતત ભગવાન નામ સંકીર્તન 24 કલાક ચાલે છે અમારે ત્યાં, એટલે બિલકુલ ચિંતા ના કરશો, અમે પ્રયત્નો ઉદ્ધાર કરીશું. એટલે બ્રહ્મચારી મહારાજે ગ્રીન સિગ્નલ આપી દીધું. પછી આ છોકરું ડેટ બેટ બધું નક્કી કરી દીધું, તિથિ કઈ તિથિ કથા કરવાની છે એટલે ભાગવત કરવાનું. અને પછી પોતાના પરિવારને બોલાવવા માટે ત્યાં ગાડી એ ગામડે ગયો પોતાના ગામમાં અને બધાને બોલાવી આવ્યો. 10-15 ખર્ચો થવાનો હતો નહીં એટલે વાત થઈ ગઈ કે હવે ખર્ચો નથી કરવાનો. બ્રહ્મચારી મહારાજે કીધું અમે પૈસો નહીં લઈએ અને અમે પ્રેતની મુક્તિ કરાવી દઈશું કે છે. એટલે એક છોકરો તો ગયો ને બધેથી ખુશ થઈને બધા આવી ગયા. અને પછી જે તોગાડી કથાની શરૂઆત થઈ. બીજે લખ્યું છે કે પહેલો દિવસ હતો કથાનો, માક્ષ શુદ્ધ પૂનમના દિવસે કથા આ લોકોએ શરૂ કરેલી. હવે બ્રહ્મચારી મહારાજે એવું કીધું કે સવારે આપણે કથામાં ભાગવતનો મૂળ પાઠ થાય સંસ્કૃતમાં, એનું શ્રવણ પ્રયત્ન કરાવીએ અને સાંજે આપણે ભાગવતની કથા કરીએ. 7 દિવસમાં પ્રેતની મુક્તિ આપણે કરાવી દઈ શકે છે. ભાગવતની કથામાં એ શક્તિ છે કે છે. પણ અહીંયા લખે છે કે પહેલો દિવસ હજુ સવારે 3 કલાકમાં ભાગવતનો મૂળ પાઠ જ થયો છે. એ જેટલો થયો એટલું પૂરું તો થાય નહીં, કારણ કે ભાગવતમાં તો 18,000 શ્લોકો છે, પણ જેટલું થયું એટલું. અને પછી બપોર પડીને
એટલે આ બધા લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયા. અને જો ત્રિવેણી સંગમમાં સ્નાન મધ્યમાં પહોંચ્યા અને ત્યાં જ આ છોકરાની માતાના શરીરમાં પેલા પ્રેતનો આવેશ પાછો આવ્યો અને પેલું પ્રેત હવે બોલવા લાગ્યું કે મારો ઉદ્ધાર થઈ ગયો છે, હું હવે જઉં છું, મારી મુક્તિ થઈ ગઈ છે, હું હવે વૈકુંઠમાં જઉં છું. હજી તો વિચાર કરો, 7 દિવસની અંદર પહેલો દિવસ એમાં પણ એક જ સેશનમાં કથા થઈ અને એ બી પ્રેતનો મુક્તિ થઈ ગઈ કે છે. તો મહારાજશ્રી એટલે બ્રહ્મચારી મહારાજ એના ચરિત્રમાં લખે છે કે પ્રેત યોની એ પાપનું પરિણામ છે. તો આ જે વ્યક્તિ છે એને પહેલાંના જન્મમાં ઘણા જ પૈસા હતા, કોઈ સત્કર્મ કર્યું નહીં, રૂપિયા હતા સાચવ કર્યા, કોઈ સત્કર્મ કર્યું નહીં, છતાં ભગવાને તક આપી અને બીજો જન્મમાં બી ફેરથી પંડિતના શર્માના ઘરમાં શાસ્ત્રીના ઘરમાં જ જન્મ આપ્યો. બીજો જન્મ થયો. ફરીથી એટલા રૂપિયા ભગવાને આપ્યા. ભગવાન તો કૃપાળુ છે. ફરીથી એમને કોઈ પણ પ્રકારના પૈસાનો સત્કાર્યમાં ખર્ચો કર્યો નહીં, બધું સાચવ કર્યું અને એ દરમિયાન અચાનક જ મૃત્યુ આવી ગયું અને એને પ્રેતની પ્રાપ્તિ થઈ. એટલે આ પ્રેતના 2 જન્મ આપણને આ કથામાં બતાવવામાં આવે છે. મુખ્ય વસ્તુ એક બતાવવામાં આવી છે કે જ્યારે પ્રભુ તમને પૈસો આપે અને સત્કર્મમાં નથી ખર્ચતા તો પછી એનું પરિણામ તમારે ભોગવવાની તૈયારી માણસને રાખવી પડે. એટલે અમે ઘણી વખત સમજાવીએ છીએ કે ભાઈ તમારા ત્યાં તમે ગમે તેટલા રૂપિયા તમારા વંશ વારસોને તમે પ્રોપર્ટીઓ આપીને જશો, એનું તમને પરલોકમાં કોઈ ફળ મળતું નથી. પરંતુ તમે કોઈ ગરીબની કન્યા પરિણામ મદદ કરી હોય કે કોઈ દવા દારૂ કોઈ ગરીબને મદદ કરતા હોય, કોઈને એજ્યુકેશન હેલ્પ કરતા હો, તો એ તમારું પરલોકમાં ફળ આપે છે. થોડીક મદદ પણ તમને ઘણું મોટું ફળ આપે છે. એટલા માટે કહે છે ને કે ડોનેશન ઇઝ નોટ એન એક્સપેન્સ, ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ. જે સમજી શકે એના માટે આવતું. ડોનેશન ઇઝ નોટ એન એક્સપેન્સ બટ ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ, જે ભવિષ્યમાં તમને પરલોકમાં સહાય આપશે. પણ કયું ડોનેશન? જેનાથી જે રિયલ નીડી પર્સનો છે એના માટે. જોગાડે બધું બહુ પૈસા આવતા જ હોય ડોનેશનના અને ત્યાં વધારે પૈસા તમે આપવા જાઓ તો એનાથી કોઈ ફાયદો થતો નથી. પણ કોઈ ગરીબ માણસ હોય, એની રિયલ નીડી હોય ને એને આપો તો એનાથી એક ફરક પડે છે. તો આ પ્રેતયોની જે સત્ય વસ્તુ છે એના ઘણા કિસ્સાઓ છે અને આપણા મહાપ્રભુજીએ પણ સર્વનિર્ણયની જે કારિકાઓ લખી છે એમાં એક મેં વચમાં શ્રવણ કરાવી હતી જેવી કે 9 પ્રકારની ગતિ બતાવેલી છે મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં. અને એમાં લખ્યું છે કે જે તામસી પ્રકારના મનુષ્યો હોય અને એની તામસી પ્રકૃતિ હોય, તામસી પ્રકારના માણસો અને તામસી પ્રકારના કર્મો, તો એની કો તો સર્પ યોની આવે કો તો પ્રેત યોની આવે. આ 2 જ યોની મહાપ્રભુજીએ બતાવે. આમ તો બધી ઘણી યોની બીજા બધામાં બતાવી છે, સાત્વિકની જુદી, રાજસની જુદી અને તામસની જુદી. પણ તામસમાં જે તામસી પ્રકૃતિ હોય અથવા રાસિક પ્રકૃતિ હોય તો એને સર્પ યોની મળે છે અને પ્રેત યોની મળે છે. પણ એ યોની મળ્યા પછી માણસ ભૂલી જાય છે. પ્રેત યોનીમાં યાદ રહે, પણ સર્પ યોનીમાં તો આવે જ નહીં કે હું ફલાણો માણસ હતો ને મારું આમ થયું. અને પ્રેત યોનીમાં કેવું છે, એને આ પ્રેતની વાત છે ને એમાં લખ્યું છે ને કે હું બળો રહું છું, મને તરસ લાગે છે પણ હું પાણી પી શકતો નહીં. બધું અંદર ચરિત્ર તો બહુ લાંબુ લખ્યું છે, મેં ટૂંકું કરીને કહ્યું તમને. તો એમ કે હું બળો રહું છું, મને પાણી તરસ લાગે, હું પાણી પી શકતો નથી. આ પ્રેતમાં કેવું હોય છે કે એના નિમિત્તે મૂકવામાં આવે તો જ એ ભોજન લઈ શકે, પાણી લઈ શકે, કપડાં લઈ શકે. એ ચોરીને ના લઈ શકે, એની તાકાત એની શક્તિ જ નથી હોતી એની પાસે. એના નિમિત્તે કરવામાં આવે. તો એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર જે આ બધી વિધિ વિધાનના જે આપણને બતાવવામાં આવ્યું છે એનું કારણ જ આ છે. અગ્નિ સંસ્કાર એક સંસ્કાર છે. આ બધી શ્રાદ્ધ તર્પણની વિધિ એ જરૂરી છે. આજકાલ નવી જનરેશન છોકરા માનતા નથી, એ વસ્તુ જુદી છે. ચલો આવો એક બીજો કિસ્સો તમને શ્રવણ કરાવો. આ ટાઈપનો જ એક બીજો કિસ્સો છે. તો આ પ્રભુદત્ત બ્રહ્મચારીનો કિસ્સો તો આજકાલનો જ હતો. અને બીજો કિસ્સો જે કહું છું ને એ આજથી 100 વર્ષ પહેલાં બંગાળમાં વિજયકૃષ્ણ ગોસ્વામી થઈ ગયા, જે રામકૃષ્ણ પરમહંસના સમકાલીન હતા. રામકૃષ્ણ પરમહંસના વખતે જ બંગાળમાં ઘણા મહાપુરુષો થઈ ગયા. તો એ વખતે રામકૃષ્ણ પરમહંસના વિવેકાનંદ, અરવિંદ ઘોષ, વિજયકૃષ્ણ ગોસ્વામી એ બધા એ જમાનાના બધા મહાપુરુષો. તો એ વિજયકૃષ્ણ ગોસ્વામી ઘણા મહાન સંત થઈ ગયા. એક વખત એ વૃંદાવનની યાત્રા કરવા ગયેલા હતા. રોજ વૃંદાવનની પરિક્રમા કરે, થોડો સમય વૃંદાવનમાં રોકાયેલા આ ગોસ્વામીજી. તો ગોસ્વામીજી એક દાડો જોયું
કે પોતાની આગળ એક વ્યક્તિ ચાલી રહી છે, પરિક્રમા કરી રહી છે. એના હાથમાં માલા ઝોલી છે, હાથ માળા ઝોલીમાં નાખેલો છે. એનો હોઠ ફફડી રહ્યા છે, ધીરે ધીરે બોલી રહ્યો છે, જપ કરી રહ્યો છે, આગળ ચાલે છે. થોડીક વારમાં એ વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ, પાછી દેખાય છે. આવું ઘણા દિવસ સુધી એમને જોયું કે આગળ કોઈક ચાલે છે પણ અદૃશ્ય થઈ જાય છે, માળા ઝોલીમાં હાથ નાખેલો છે, જપ કરે છે પણ અદૃશ્ય થઈ જાય. એક વખત એમને પછી એનું એ વ્યક્તિનું છાયા રૂપે દર્શન થયું. એટલે બ્રહ્મચારી મહારાજ સમજી ગયા કે આ કોઈક પ્રેત યોનિનો આત્મા લાગે છે. એટલે બ્રહ્મચારી મહારાજે એ દિવસે હિંમત કરી કે આનો આ રોજ દેખાય છે ને કશું બોલતો નથી અને આવી રીતે ક્યારેક દર્શન આપે છે, ક્યારેક છુપાઈ જાય છે ને, એટલે પૂછવા દે છે. એક દાડો બ્રહ્મચારી મહારાજ એકદમ પેલા પ્રેતની નજીકમાં જતા રહ્યા અને એની પર મંત્રોચ્ચાર કરી અને પોતાનું એ જડ છોટ્યું અને પછી એને કીધું, ભાઈ સાહેબ આપ કોણ એ બતાવો તો સહી. તો પેલા પ્રેતે કહ્યું કે મહારાજ હું તો પ્રેત છું કે છે. એટલે ગોસ્વામીજી કીધું, ભાઈ તમે કયા કારણથી પ્રેત બન્યા છો કે છે. તો પેલા પ્રેતે કીધું કે મહારાજ હું તો અહીંયા વંદરાળમાં એક મંદિરમાં પૂજારી હતો અને મંદિરમાંથી મેં ઠાકોરજીના ઘણા રૂપિયા ચોર્યા કે છે અને ચોરીને મેં જમીનમાં દાટ્યા હતા ફલાણી જગાએ. આજથી 100 વર્ષ પહેલાં તો બેંકના લોકર એવું બધું હતું જ નહીં ને, એટલે લોકો જમીનમાં પૈસા દાટતા અને અચાનક કે મારું અકાળ અવસાન થયું અને હું મરી ગયો એટલે મારા પ્રેતીઓની પ્રાપ્તિ થઈ ગઈ કે છે. તો ગોસ્વામીજીએ કીધું, વિજય કૃષ્ણ ગોસ્વામીજીએ, કે ભાઈ તમે તો આવી રીતે નિત્ય ભગવાન નામ જપ કરો છો, વૃંદાવનની પરિક્રમા કરો છો, તો શું નામનો પ્રતાપ ના દેખાય કે છે? આ નામથી તો અનંત જન્મોના પાપ દૂર થઈ જાય છે કે છે. તો એનો પ્રભાવ તમે તો હજુ બી પ્રેત યોનિમાં પણ તમે માળા જોડીથી જપ ચાલુ છે, તમારો હાથમાં માળા જોડી છે, અંદર હાથ નાખેલો છે, પરિક્રમા કરો છો, રોજ જોઉં છું કે છું, તો તમારો ઉદ્ધાર કેમ નથી થતો કે છે? નામનો પ્રભાવ તો ઘણો મોટો છે કળિયુગમાં કે છે. તાને પેલા પ્રેતે કીધું, મહારાજ જોલીમાં હાથ નાખી અને જપ કરવાની અને પરિક્રમા કરવાની એ મારો સ્વભાવ છે કે છે. નિત્ય હું આ પ્રમાણે કરતો હતો, એટલે પ્રેતોની માયા પછી પણ એ હું કરું છું કે છે. પરંતુ મારું મન આ સ્વભાવથી એમાં આસક્ત નથી. એ મારા કરવા ખાતર હું ઘણી વખત કહું છું ને કે ક્રિયાત્મક કર્મ અને ભાવનાત્મકમાં ઘણો મોટો ફરક છે. અને ભાવનાત્મક હોય તો જ ફલાત્મક થાય, ક્રિયાત્મકનો બહુ ફરક નથી પડતો. પણ અહીંયા એ જ વસ્તુ આવી છે કે મારું મન ધન ચોરવાની વૃત્તિમાં વધારે આસક્ત હતું અને આ માળા ફેરવવાની કે પરિક્રમા કરવાની ક્રિયા હું કર્યા કરતો હતો, પણ એમાં મારી આસક્તિ નથી, મારો પ્રેમ નહોતો. નામ જપમાં મારો પ્રેમ નહોતો, પણ આ મારી આસક્તિ તો મંદિરમાંથી પૈસા ચોરાઈ અને પૈસા ભેગા કરવાની હતી કે છે. તો એ મારું જે પાપ થયું એને મને આ પ્રેતીઓની આપી છે કે છે. હવે કહે છે કે મારો ઉદ્ધાર હવે દેખાતો જ નથી, હું કેવી રીતે ઉદ્ધાર કરું કે છે મારો કે છે. એટલે મહારાજે પૂછ્યું, છતાંય તમારે જો હવે તમે ભૂલો કરી છે, ભલે ભૂલો કરી છે કે છે, હવે તમારા માટે હું મદદ કરું તમને કે છે. બોલો તમે શું ઈચ્છો છો? પણ આમાં શું છે, આ પ્રેતીઓનીમાં પણ અમુક કક્ષાઓ કેવી હોય છે કે કોઈક એની સાથે વાત કરે તો જ એ વાત કરી શકે. અમુક પ્રકારના પ્રેતીઓ એ તો ના કરી શકે. એટલે પેલા પ્રેતને જ્યારે સામેથી પૂછવામાં આવ્યું ત્યારે એને કીધું કે તમે મહારાજ આ જગ્યા પર જાઓ, ત્યાં મેં બધું ધન દાટ્યું છે, એ પૈસા બહાર કાઢો, એમાંથી તમે ભાગવત સપ્તાહ કરાવો અને ભાગવત સપ્તાહ કરાવીને બાકીનું જે ધન વધે એનો ભંડારો કરી અને વંદરાવનના સંતો મહંતો અને બધા સાધુઓને જમાડી દો. તો જ એનો સદુપયોગ થશે, તો જ અમારો ઉદ્ધાર, મારી આ પ્રેતીઓનીમાંથી છુટકારો થશે. પછી ગોસ્વામી મહારાજે પોતાના સેવકોને કીધું કે આ જગ્યા એને બતાવી છે, ત્યાં જઈને થોડું ખોદકામ કરો. એમના સેવકો ગયા, ખોદકામ કર્યું, એને કહ્યું એ પ્રમાણે બધું ધન અંદરથી નીકળ્યું. કારણ કે પ્રેતે બોલતો તો ખોટું તો બોલે નહીં, અને મોકલ્યું. અને પછી એના નિમિત્તે આ લોકો ભાગવત સપ્તાહ વંદરાવનમાં કરી અને ભાગવત સપ્તાહ કરીને પછી એની પાછળ ભંડારો પણ કરી દીધો. અને પછી ગોસ્વામી મહારાજના ચરિત્રમાં લખ્યું છે કે પછી હું પરિક્રમા કરવા જતો તો એ પ્રેત મને ક્યારેય દેખાયું નથી. એટલે ધેટ મીન્સ કે આ હવે આપણે અહીંયા આ પેલો જુદો પ્રકારનો કિસ્સો હતો ને આ જુદા પ્રકારનો કિસ્સો છે. પહેલાંમાં તો ધન ભગવાન આપ્યું હતું અને એનો સદુપયોગ નહોતો કરતો. આ કિસ્સાની અંદર
એ મંદિરમાં પૂજા છે તો ભગવાનની પૂજા કરનારો માણસ પણ એની કેવી અધોગતિ થઈ છે એ આપણને સમજાવવા માટે કિસ્સો છે. આ બંને સત્ય ઘટનાઓ છે. આજે પેલા પ્રબુદ્ધ બ્રહ્મચારી તો મેં પોતે દર્શન કરેલા છે. અને આ ગોસ્વામીજી મહારાજ તો વિજય કૃષ્ણ ગોસ્વામી 100 વર્ષ પહેલાં થઈ ગયેલા છે. હવે આપણા શાસ્ત્રો આ પર્ટિક્યુલરલી આપણે જ્યારે કૃષ્ણ પ્રાકટ્યની જ્યારે વાત કરીએ છીએ તો એમાં એક વસ્તુ તો આવી કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક આપણને સંસારમાંથી સંસાર અસાર લાગવો જ જોઈશે અને તો જ પ્રભુનો પ્રેમ થશે. હવે આપણે જે પદ્મપુરાણનું ભાગવત મહાત્મ્ય છે એના એક 2-3 શ્લોકો સુંદર છે. થોડો ટાઈમ છે જોઈ લઈએ. સુંદર વાતો કરી છે. તો એમાં જ્યારે આત્મદેવ બ્રાહ્મણ અને એનો છોકરો ધૂંધુકારી, તમને ખબર છે ધૂંધુકારી એનો છોકરો હતો જ નહીં, પણ એને માનતો હતો કે મારો છોકરો છે. હકીકતમાં એ એની સાડીનો છોકરો હતો અને જન્મથી જ ખલ હતો, દુષ્ટ હતો. અને પેલું જે ફળ સંન્યાસી મહાત્મા આપેલું એ ગાયને ખવડાવ્યું હતું. તો એનાથી જે થયું એ પંડિત ધર્મ ગોકર્ણ થયું અને એ મોટો ધર્માત્મા થયો. હવે છોકરો ધૂંધુકારી મોટો થયો પછી દુષ્ટ પાક્યો, મા બાપને ત્રાસ આપે છે. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થઈ ગયો. તાને ગોકર્ણને પોતાના પિતાશ્રીને જે સલાહ આપે છે એ સલાહના શ્લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી છે. એ સલાહ પદ્મપુરાણના ભાગવત મહાત્મામાં ગોકર્ણ આત્મદેવ બ્રાહ્મણને ભલે કહી રહ્યા હોય પણ એ સલાહ આપણા બધા માટે છે. હું જોઉં છું, તમને સમજાવું છું શું કહેવા માગે છે. પિતાશ્રી અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહકમ સુત કસ્ય ધનમ કસ્ય સ્નેવાંજ્વલતે નિશમ. એટલે એ પિતાજી આ સંસાર ખરેખર અસાર છે, દુઃખરૂપી દુઃખ આપનારું છે, વિમોહિક એટલે મોહ કરનારું છે. તમે જે છોકરાની ચિંતા કર્યા કરતા હતા, સુતક કશ્ય કોનો પુત્ર, તમારું ધન બધું લૂંટી જાય છે, તમારો છોકરો વેડફી નાખે છે, એ ચિંતા કરો છો. ધનમ કશ્ય કોનું ધન, કોનો છોકરો કે છે. સ્નેવાન જ્વલતની સમ, જે લોકો આ સંસારમાં બહુ સ્નેહ રાખે છે એ રાત દિવસ બળ્યા કરે છે કે છે, આ દુનિયાની ચિંતામાં જ કે છે. બીજો શ્લોક, નચ ઇન્દ્રસ સુખમ કિંચિન સુખમ ચક્રવર્તિન સુખમ અસ્તિ વિરક્તસ્ય મુને એકાંત જીવિન. એટલે એમ કે છે કે આ દુનિયામાં ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે તો એને પણ સુખ નથી કે છે. આ પૃથ્વીનો જે ચક્રવર્તી રાજા છે એને પણ સુખ નથી. તો સુખી કોણ છે? તો લખે છે કે સુખમ અસ્તિ વિરક્તસ્ય, જે વિરક્ત લોકો છે. કેવા વિરક્ત? જે મુનિ લોકો છે, એકાંતમાં જીવન જીવતા હોય અને સંસારથી વિરક્ત થઈ ગયેલા હોય. એ કહે છે ને કે ચા ગઈ ચિંતા ગઈ મનમાં બેપરવા, जिनको कछु न चाहिए वो सहन को सा. આ દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ છે? તો જેની કોઈ ઈચ્છા જ કે ચા ગઈ ચિંતા ગઈ મનમાં બેપરવા, जिनको कछु न चाहिए वो सहन को सा, એવું આપણને કહેવાય છે. તો જે એકાંતમાં જીવતા મુનિઓ જે વિરક્ત જીવન જીવે છે એ સુખી છે. બાકી ઇન્દ્ર પણ સુખી નથી અને ચક્રવર્તી રાજા પણ સુખી નથી. એટલે પિતાજી ગોકર્ણ પિતાજીને સમજાવે છે, મુંચા જ્ઞાનમ પ્રજા રૂપમ મોતો નરકે ગતિ નિપતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્તા વનમ વ્રજ. પિતાજી તમે આ જે અજ્ઞાન છે તમારું છોકરા માટેનું, મારું ઘર મારો છોકરો મારા પૈસા વેડફી નાખે છે, તો મુંચ અજ્ઞાનમ, આ તમારું અજ્ઞાન છે એને ત્યાગી દો. મોહ તો નરકે ગતિ, જો તમે પુત્રમાં સંપત્તિમાં ઘરવારમાં મોહ રાખશો તો તમારી નરકમાં ગતિ થશે. નિપતિષ્યતિ દેહોયમ, આ દેહ તમારો જ્યારે પડશે પછી તમે નરકમાં જશો કે છે. તો એના કરતાં સર્વમ ત્યક્તા વનમ વ્રજ, તમે આ બધું છોડી દો અને વનમાં જતા રહો અને શ્રી કૃષ્ણની ભક્તિ કરો. હવે પહેલાં કીધું પણ હું વનમાં તો જાઉં પણ પછી મારે કરવાનું શું કે છે, એટલે પાછું એની પણ સમજણ ગોકર્ણ મહારાજ આપે છે. ધર્મમ ભજસ સતતમ તેજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કઠારસમો નિતરામ પીબત્વમ. તમે શું કરો પિતાજી જંગલમાં જઈને? ધર્મમ ભજસ્વ સતતમ, સતત તમે ધર્મનું આચરણ કરો.
તે જ લોક ધર્માન, આ લોકોનો જે આપણા લૌકિક ધર્મો છે એ આપણે જેને ફરજો કહીએ લૌકિકો, આપણે લૌકિક સાચવીએ છીએ ને આપણે આખી જિંદગી એમાં ખર્ચી નાખીએ છીએ કે તે જ લોક ધર્માન, એ લૌકિકનો તમે સંપૂર્ણપણે ત્યાગ કરી દો. શિવસ્ય સાધુ પુરુષાન, જંગલમાં જઈ અને સાધુ પુરુષોનો સંગ કરો કે છે. જય કામ તૃષ્ણા, મને કામનાઓની તૃષ્ણાઓનો ત્યાગ કરો. વનમાં જઈને સાધુ પુરુષો વસતા હોય એવાનો સંગ કરો કે છે. અન્યસ દોષ ગુણ ચિંતનમાં શું મૂકવા, બીજાઓના દોષો પણ નહીં જોવાના અને બીજાઓના ગુણ પણ નહીં જોવા. જો આપણા શાસ્ત્રો આપણને બે વસ્તુ સમજાવે છે. બીજાના દોષ તો ખોટ ખરાબ વસ્તુ છે, પણ આપણે બધા દોષો જ જોતા હોઈએ છીએ, કોઈના ગુણ નથી જોતા. શાસ્ત્રો તો કહે છે દોષ પણ નહીં જોવાના અને ગુણ પણ કોઈના નહીં જોવાના. ગુણગાન કરવા હોય તો કેવલ કૃષ્ણના જ કરવાના કે છે. તો ચિંતનમાં આંસુ મૂકવા, આ અન્યના દોષો અને ગુણોનું ચિંતન કરવામાંથી તમે મુક્ત થઈ જાઓ. કે પેલો હાર કર્યું, પહેલાં આમ કર્યું, પહેલાં તેમ કર્યું. આપણે આખી દુનિયામાં આ જ પ્રકારના આપણો સમય પસાર કરતા હોઈએ છીએ. તો પછી કે આ નહીં કરવાનું, પછી કરવાનું શું કહે છે? તો સેવા કથા રસમહો નિત્રામ વિબત્વમ, ભગવાનની સેવા અને કથાનો જે રસ છે એ નિત્ય તમે પીધા કરો. ભગવાનનું સેવા, બે વસ્તુ આપણને ભગવાન મહાપુરુષે પણ કીધું છે ને, સેવાયામ વા કથાયામ વા યશ્ચા શક્તિ હૃદા ભવેત યાવત જીવમ તસ્નાશો ન ક્વાપી ઇતિ મતિર્મમ. તો સેવાઓ કે કથામાં જો તમારી આસક્તિ રદ થઈ ગઈ છે તો તમારો ક્યારેય નાશ થવાનો નથી. મહાપ્રભુજીની આપણે આ સમજાવવામાં આવેલું છે. અહીંયા પણ કીધું સેવા કથા રસમહો, રસ. આ સેવા અને કથાનો જે રસ છે એ નિત્ય પીતા રહો. તો વૈષ્ણવ, આપણે આ જે જન્મ પ્રકરણનું ભગવાનનું મુખ્ય કારણ પ્રાકટ્ય જે એમાં થયું છે એની જે મૂળભૂત થિયરી મહાપ્રભુજીના એંગલથી આખી મેં સમજાવી દીધી તમને. હવે કાલથી આપણે નામોમાં પ્રવેશ કરીશું અને દસમ સ્કંદનો પહેલો અધ્યાય જે છે એનો પહેલો શ્લોકથી જ આપણે કરીશું. અને કાલે આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ દસમ સ્કંદના પહેલાં 10 શ્લોકોનું સમૂહ ગાન પણ કરીશું. એટલે દરેક જણ પુરુષોત્તમ સહસ્ત્રનામની જે પુસ્તિકા દરેક હાથમાં રાખવાની, એક નામો આવવાનું, ત્રિવિધ નામાવલી પણ હાથમાં રાખો. જે નામો આવતા જશે એ પ્રમાણે હું બોલતો જઈશ કે ભાઈ આ નામ અહીંયા મૂક્યું છે, તમે જોઈ લો એમ. તો એ રીતે આપણે કાલથી આપણું ખરું આ નામાવલીનું સત્સંગ કાલથી શરૂ થશે. ચલો વિષ્ણુ, કાલ રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.